મિત્રો વરિયાદ બ્લોગમાં સ્વાગત છે આપણું મિત્રો ફાઇનલી આપણે ત્રીજા ધામ પર પહોંચી ગયા છે જે મિત્રો છે મોટા નોરાપીર ખોબા આશ્રમ જે મિત્રો આપણે મંદિરમાં પ્રવેશ કર્યો છે તો ચાલો મિત્રો આપણે નોરાપીર દાદાના દર્શન કરાવીએ તો ચાલો મિત્રો આપણે નોરાપીર દાદાના દર્શન કરી લીધા છે હવે ટૂંક સમયમાં પાછા આપણે ઠાકર ભગવાનના દર્શન કરી જેમ કે એનું નામ છે અવધપુરી દર્શન હવે ચાલો આપણે રામપીર બાપાના દર્શન કરીએ તો રામાપીર બાપાના દર્શન કરવા આવ્યા છીએ મિત્રો આ ધામનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો ખૂબ જ એવું મહત્ત્વ છે મિત્રો અહીં આવીને તમને ખૂબ જ મજા આવશે અને મિત્રો આ દાદા તો બસ તો ફાઇનલી મિત્રો આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે મિત્રો હવે ટૂંક સમયમાં હું તમને આખું ધામ દેખાડવાનો છું તો ચાલો મિત્રો આપણે આખું ધામ દેખાડીએ મિત્રો આ મંદિરનું એવું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો આપણા છે ગરીબદાસ બાપુ જે મિત્રો તેમની સમાધિ આવેલી છે મિત્રો બસ તો મિત્રો ફાઇનલી આપણે ગરીબદાસ બાપુના દર્શન કરી લીધા છે હવે મિત્રો આપણે સુખરામ બાપુના દર્શન કરીએ તો મિત્રો આ છે સુખરામ બાપુ જે મિત્રો એ પણ તેમની સમાધિ છે તો ફાઇનલી મિત્રો આપણે સુખરામ બાપુના પણ દર્શન કરી લીધા છે તો બસ તો મિત્રો હવે બાપુની ઘોડી ને એવું બધું તમને બતાવવાનું છે અને મિત્રો આખા મંદિરના દર્શન કરાવવાનો છે તો બસ તો મિત્રો આપણે બધા ભગવાનના અને બાપુના દર્શન કરી લીધા છે તો મિત્રો હવે તમને હવે હું આખા મંદિરના દર્શન કરાવીશ બસ તો મિત્રો આપણે બાપુના બધા મંદિરના દર્શન કરી લીધા છે મિત્રો હવે આપણે જઈએ છીએ ભોળાનાથ મંદિરે જ્યાં મિત્રો ભોળાનાથનું મંદિર પણ આવેલું છે ચાલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લઈએ તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે તો મિત્રો હવે થોડાક બ્લોગમાં આગળ વધીએ મિત્રો અમારી પાછળ આવેલું છે હવનની ક્રિયાવિધિ માટે હવન કરવામાં આવે છે તે મંદિર જેવું બનાવેલું છે મિત્રો બસ તો મિત્રો આપણે થોડાક આગળ વધતા જઈએ અને થોડાક આગળ વધીએ અને મિત્રો આપણે લગભગ હવે બાપુના દર્શન કરવા જઈએ છીએ મિત્રો ત્યાં પણ એક ફોટો આવેલો છે અને મિત્રો ત્યાં ઘોડી પણ આવેલી છે તો બાપુની ઘોડી પણ આવેલી છે બસ તો મિત્રો આપણે આખા મંદિરના દર્શન કરાવી લીધા છે તો બસ તો મિત્રો હવે આપણે ઘોડીના દર્શન કરાવીશું ચાલો મિત્રો આપણે ઘોડીના દર્શન કરાવીએ બસ તો મિત્રો આપણે ઘોડીના ટૂંક જ સમયમાં દર્શન કરવાના છે મિત્રો આવવાના વ્લોગ આવતા રહેજો અમારા ચેનલને ખૂબ જ એવો સપોર્ટ આપતા રહેજો મિત્રો અને અમારા સબસ્ક્રાઈબ તમારા મિત્રો સુધી પહોંચાડીને સબસ્ક્રાઈબ કરાવતા રહેજો મિત્રો જ્યાં 4 વ્હીલ પડી છે ત્યાંના સંચાલિત એટલે કે ભરત બાપુ શ્રી દીપક બાપુ જે આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને દાદાની સેવા કરે છે અને મિત્રો આ છે આપણે હવન કુંડ જે મિત્રો બાપુ અને જ્યારે હવન હોય ત્યારે આમાં હવન કરવામાં આવે છે અને આ મિત્રો આ છે બાપુની એક ફોટો અને આ પણ હવનનું કુંડ જ છે બસ તો મિત્રો હવે આવે છે બાપુની ઘોડી તો મિત્રો જૂના એવા બાપુ હતા તેમની ઘોડી હતી જેનું મિત્રો અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો આ પાછળની તરફ ખૂબ જ બસ તો મિત્રો આપણે મંદિરના દર્શન કરીને બ્લોગને અહીંયા લગન રાખીએ છીએ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ